અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતમાં તાજેતરના પૂરની અસરગ્રસ્ત પરિવારોને રાજ્ય સરકાર દ્વારા રાહત સહાય પહોંચાડવાની કામગીરી સતત આગળ વધી રહી છે। લીંબાયતના ગીતાનગર વિસ્તારમાં ધારાસભ્ય સંગીતા પાટીલના હસ્તે પૂરગ્રસ્ત પરિવારોને અનાજ કીટ, ઘર વખરીની કીટ અને 6,800 રૂપિયાની કેશડોલ સહાયનું વિતરણ કરવામાં આવ્યું। આ દરમિયાન તેમણે અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લઈને તેમની મુશ્કેલીઓ પણ જાણી હતી। લીંબાયતના ગીતાનગર વિસ્તારમાં યોજાયેલા રાહત સહાય વિતરણ કાર્યક્રમમાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલે પૂરગ્રસ્ત પરિવારોને રાજ્ય સરકાર તરફથી મળતી અનાજ કીટ, ઘર વખરીની કીટ તેમજ 6,800 રૂપિયાની કેશડોલ સહાયનું વિતરણ કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન તેમણે અસરગ્રસ્ત પરિવારો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણી અને રાજ્ય સરકાર દરેક મુશ્કેલીની ઘડીએ તેમની સાથે હોવાનું આશ્વાસન આપ્યું હતું। મારા લીંબાયત વિધાનસભા વિસ્તારમાં 3 ખાડીઓ પસાર થતી છે અને જેના લીધે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ મારા વિસ્તારમાં થઈ હતી। આ ગીતાનગર વિસ્તાર છે। આ ગીતાનગર વિસ્તારમાં પણ 1-1.5 માળા સુધીનું પાણી ભરાઈ ગયેલું હતું। આજે તમે જોઈ રહ્યા છે કે પાર્ટી તરફથી જે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે અહીંયા આવ્યા અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સાહેબ આવ્યા, આદરણીય સાંસદ શ્રી CR પાટીલ સાહેબના આગેવાનીમાં જે બેઠક થઈ એ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો। અમે લોકોએ બધાએ રજૂઆતો કરી ત્યારે નિર્ણય લેવામાં આવ્યો કે કેશડોલની રાહત આપણે આપીએ અને આજે અહીંયા કેશડોલ આપવા માટે આવ્યા છે અને સાથે સાથે અમારા તરફથી પણ આદરણીય પાટીલ સાહેબ અને અમારા તરફથી પણ અહીંયા ઘઉં અને ચાવલ અને કાંદા બટાકા એ પણ આપણે આપી રહ્યા છે અને સાથે સાથે કેશડોલની રાહત આપણે આપી રહ્યા છે। આજે લોકો જે મુશ્કેલીમાંથી ઉભરી રહ્યા છે પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને એટલા માટે એમને સહાય કરવી એ આપની માનવતાની ધોરણ રૂપે આપની પહેલી ફરજમાં આવે છે અને એના લીધે આજે ફૂલની પાકડી એવી રીતે આપણે મદદ કરી રહ્યા છે। આજે સરકારશ્રીને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ, આદરણીય વડાપ્રધાનશ્રીનો આભાર માનીએ કે આ કેશડોલની રાહતથી આજે લોકોને જેટલી રાહત મળી છે, ખૂબ રાહત મળી છે, એના માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। નમસ્કાર, જય જય ગરવી। ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર 24 કલાક કામગીરી કરીને અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય પહોંચાડવા માટે કાર્યરત છે। પૂરના કારણે થયેલા આર્થિક નુકસાન બાદ પરિવારો ઝડપથી સામાન્ય જીવન તરફ પરત ફરી શકે તે માટે સર્વેની કામગીરી પૂર્ણ કરીને વિના વિલંબે સહાય ચૂકવવામાં આવી રહી છે। સુરતના મોટા વરાછા રોડ પર પ્રગતિ IT પાર્ક સામે શનિવારે સવારે કૌટુંબિક અણબનાવમાં પોતાની જ પત્નીને રસ્તા વચ્ચે આંતરીને વાળ પકડી બેરહેમીપૂર્વક ઢીક મૂકીનો માર મારવાની ચોંકાવનારી ઘટનામાં ઉત્તરાણ પોલીસે સપાટો બોલાવ્યો છે। ધોળા દિવસે જાહેર રસ્તા પર પત્ની પર કાળ બનીને તૂટી પડનારા હુમલાખોર પતિ પ્રવીણની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે। એટલું જ નહીં, જે જગ્યાએ નરાધમ પતિએ પત્ની પર નિર્દયતાથી હાથ ઉપાડ્યો હતો તે જ ઘટના સ્થળે પોલીસ આરોપીને કાયદાના પ્રોટેક્શન હેઠળ જાહેરમાં લઈને પહોંચી હતી, જ્યાં આરોપી પતિના હોશ ઉડી ગયા હતા અને જાહેરમાં હાથ જોડવાની નોબત આવી હતી। પોલીસે સ્થળ પર આરોપીની હાજરીમાં સમગ્ર ઘટનાનું પંચનામું હાથ ધર્યું હતું। અમરોલી વિસ્તારમાં રહેતી મહિલા બ્યુટી પાર્લર ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે। વર્ષ 2019થી પતિ પત્ની વચ્ચે અણબનાવ હોવાથી તેઓ અલગ રહે છે અને ફેમિલી કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે। શનિવારે સવારે આશરે 9 વાગ્યે હિરલબેન પોતાની એક્ટિવા મોપેડ પર મોટી દીકરીને ગજેરા સ્કૂલ ખાતે મૂકીને પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે ઉત્તરાણ મોટા વરાછા રોડ પર પ્રગતિ IT પાર્ક સામેથી રસ્તો ક્રોસ કરતી વખતે જ સામેથી સફેદ કલરની અલ્ટ્રોઝ કારમાં તેમનો પતિ પ્રવીણ ગોળકિયા અને તેની પ્રેમિકા આવી પહોંચ્યા હતા। કારમાંથી નીચે ઉતરીને પતિ પ્રવીણે "તું કેમ મારા જવાના રસ્તામાં આડી આવી છે?" તેમ કહીને જાહેરમાં ગંદી બીભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું। પત્નીએ ગાળો આપવાની ના પાડતા જ પતિ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને છૂટા હાથે પત્નીના માથાના પાછળના ભાગે તેમજ પીઠ પર મુક્કા મારીને વાળ પકડીને બેરહેમીથી રસ્તા પર ઢસડી હતી। આ દરમિયાન કારમાં બેસેલી પતિની પ્રેમિકાએ પણ કારનો દરવાજો ખોલીને પત્નીને મોઢા પર ઝાપટ મારી દીધી હતી। રાહદારીઓએ વચ્ચે પડીને મહિલાને વધુ માર ખાતા બચાવી હતી
અને જતા જતા પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. શરીરે મૂઠ ઈજાઓ થતાં મહિલાને 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ હતી. જાહેર રસ્તા પર બનેલી આ સમગ્ર હેવાનિયતની ઘટના ત્યાં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પીડિતાની ફરિયાદના આધારે ઉત્તરાણ પોલીસે ભારતીય ન્યાય સંહિતા BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપી પતિ પ્રવીણને દબોચી લીધો હતો. ધરપકડ કર્યા બાદ ઉત્તરાણ પોલીસની ટીમ આરોપી પતિ પ્રવીણને લઈને મોટા વરાછા રોડ પર ઘટના સ્થળે પહોંચી હતી. જાહેરમાં પત્નીને ફટકારીને મર્દાનગી દેખાડનારો પતિ પોલીસની ગાડીમાંથી ઉતરતા જ એકદમ નરમ પડી ગયો હતો અને તેના ચહેરા પરનો રોફ ગાયબ થઈ ગયો હતો. પોલીસે જે જગ્યાએ ઘટના બની હતી ત્યાં આરોપીની હાજરીમાં કાયદેસરનું પંચનામું કર્યું હતું. પોલીસની આ કડક કાર્યવાહી જોવા માટે રસ્તા પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી વધુ તેજ કરી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝની એક નિર્માણાધીન ઇમારતમાં સુરક્ષાના સાધનો વિના કામ કરી રહેલા ઝાલોદના પરપ્રાંતીય શ્રમિક મનિયાભાઈ ડામોરનું 5મા માળેથી નીચે પટકાવવાના કારણે કરુણ મોત નીપજ્યું છે. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરીને મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી આર્થિક વળતર અને કાયદાકીય ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો કે તેનું પોસ્ટમોર્ટમ કરાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. મૂળ ઝાલોદના ખરવાડી ગામના વતની મનિયાભાઈ ધીરાભાઈ ડામોર લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 608-609 પર બાંધકામ સાઇટ પર મજૂરી કરી રહ્યા હતા. કામ દરમિયાન અચાનક સંતુલન બગડવાના કારણે તેઓ 5મા માળેથી સીધા નીચે પટકાયા હતા. શરીરે અને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટનાએ પગલે હોસ્પિટલ પરિસરમાં શ્રમિકો અને પરિવારજનોનો ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. પરિવારે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર પર આક્ષેપ કર્યો છે કે આટલી ઊંચાઈ પર કામ કરવા છતાં શ્રમિકોને સેફટી નેટ એટલે કે જાળી, સેફટી બેલ્ટ કે હેલ્મેટ જેવા કોઈ પ્રાથમિક સુરક્ષા સાધનો અપાયા નહોતા. જો સેફટી નેટ હોત તો મનિયાભાઈનો જીવ બચી શક્યો હોત. પરિવારે જવાબદારો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવાની માંગ કરી છે. આજે સુરતમાં ગયા મહિને 40 થી 50 માણસો, મજૂર માણસો અમારા સમાજના જે મજૂર વર્ગ હતા તે એક્સપાયર થયા હતા અલગ અલગ બાંધકામ સાઇડ ઉપર. આજે આ મહિનામાં પાછી નવી એક સુરતમાં ઘટના ઘટી છે, જે ઉધના હરિનગરમાં છે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી. જેમાં પ્લોટ નંબર છે 108-109 નંબરનો પ્લોટ, જેમાં જે બાંધકામ સાઇડ છે 5 કે 6 માળનું બાંધકામ છે. હવે આ બાંધકામ સાઇડ 5 મહિના 5 માળ સુધી જ પરમિશન હોય, પણ 6ઠ્ઠા માળનું કંઈ કામ ચાલી રહ્યું હતું ત્યારે જે અમારા ઝાલોદના ખરવાણી ગામના એક ભાઈનું આજે 5મા માળેથી વગર સેફટીના સાધનો વગર કામ કરાવતા ને એ 5મા માળ સુધી એક પણ પ્રકારની નેટ નથી બાંધેલી. અને આજે પૂરેપૂરી કોન્ટ્રાક્ટર અને જે મકાન માલિક, જે ઇન્ડસ્ટ્રી બાંધેલી એમને પૂરી બેદરકારી આવી છે આમાં. અને અમારા જે ઝાલોદ વિસ્તારના મજૂર વર્ગના ભાઈનું જે ડેથ થયું છે, આમાં કાયદેસરના અમારા જે આદિવાસી પરિવાર મજૂર ભાઈ છે એના પરિવારને આર્થિક રીતે ન્યાય મળવો જોઈએ અને કાયદાકીય રીતે ન્યાય મળવો જોઈએ. જ્યાં સુધી ન્યાય ન મળશે ત્યાં સુધી બોડી પણ સ્વીકારશું નહીં અને પોસ્ટમોર્ટમ કરશું નહીં. મૃતકના પરિવારજનોએ ન્યાય માટે સિવિલ હોસ્પિટલ બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરીને મક્કમ વલણ અપનાવ્યું છે. પરિવારે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જ્યાં સુધી બેદરકાર બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર અને મકાન માલિક સામે પોલીસ કડક કાર્યવાહી કરીને તેમની ધરપકડ નહીં કરે અને પરિવારને યોગ્ય આર્થિક વળતર નહીં ચૂકવે ત્યાં સુધી શબનું પોસ્ટમોર્ટમ થવા દેવામાં આવશે નહીં અને લાશનો સ્વીકાર કરાશે નહીં. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે જ શાંત ગણાતા સુરત શહેરમાં માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં જ હત્યાનો બીજો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સુરતના ઉધના વિસ્તારમાં મોડી રાત્રે એક 23 વર્ષીય આશાસ્પદ યુવકની સરજાહેર ઘાતકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પરિવારનો એકમાત્ર સહારો એવા પુત્રને પણ હત્યા થઈ જતા માતા અને 2 બહેનો પર આભ તૂટી પડ્યું છે. સુરતના ઉધના 9 નંબર વિસ્તારમાં મોડી રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ ઉધના 9 નંબર વિસ્તારમાં પોતાની માતા અને બહેનો સાથે રહેતા 23 વર્ષીય વિકી ઉર્ફે લકી ધનરાજ તાયડે પર અજાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો.
વિકી ફ્લિપકાર્ટ કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ હત્યા પાછળ જૂની દુશ્મની જવાબદાર હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ હિંસક ઝઘડા દરમિયાન સામસામે પ્રહારો થયા હોવાનું પણ સામે આવ્યું છે. હુમલા દરમિયાન સામેવાળા પક્ષના એટલે કે મુખ્ય હુમલાખોરને પણ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલમાં ઈજાગ્રસ્ત હુમલાખોર પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર મેળવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી હુમલાખોરની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે અને તેની પૂછપરછ બાદ જ હત્યાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. આ ઘટના પાછળ એક અત્યંત કરુણ અને ચોંકાવનારી વિગત પણ સામે આવી છે. મૃતક વિકી તાયડેના પિતાની પણ આજથી બરાબર 6 મહિના પહેલા જ ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. પિતાના અવસાનના આઘાતમાંથી પરિવાર હજી માંડ બહાર આવ્યો હતો. ત્યાં જ ઘરના એકમાત્ર કમાતા દીકરાને પણ મોતને ઘાટ ઉતારી દેવાતા પરિવાર નિરાધાર બન્યો છે. એકના એક પુત્રની હત્યાના સમાચાર મળતા જ માતા અને 2 બહેનોનું આક્રંદ જોઈને પથ્થર હૃદયના માણસની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર ઉધના વિસ્તારમાં ગમગીની સાથે ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. वो मेरी मम्मी एक बार मेरे भाई को देखने गई थी. मेरा भाई बैठा था. फिर पिछली बार वो आवाज आई तो हम देखने गए. मेरा भाई ऐसा लेटा पड़ा था. उसने डायरेक्ट सामान घाल दिया. मेरे भाई को डायरेक्ट जगह पे ही खत्म कर दिया. पहले भी मेरे बाप को मारा, अभी भी मेरे भाई को मारा. पहले भी उसका हाथ था, अभी तो उसने सामने से वार किया. अभी आप उसको हमारे सामने लाओ, हम उसको मारेंगे. जावेद है उसका नाम. वो क्या करता है वो हमको नहीं पता. मेरा भाई काम करता था. શહેરમાં આગામી દિવસોમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળવાની છે, જેને લઈને પોલીસ કમિશનર સહિતનો કાફલો કાયદો વ્યવસ્થા જાળવવા માટે એક્શન મોડમાં હોવાના દાવા કરી રહ્યો છે. જોકે રથયાત્રાના ગણતરીના કલાકો પહેલા જ 24 કલાકમાં 2 હત્યાના બનાવોએ સુરત પોલીસના નાઇટ પેટ્રોલિંગ અને સુરક્ષા દાવાઓની પોલ ખોલી નાખી છે. હાલમાં ઉધના પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના. પેનલ પર થશે ચર્ચા. વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાં આગામી સમયમાં યોજાનારી પવિત્ર રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ જળવાઈ રહે તે માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઓપરેશન રેમ્બો નામની આ ખાસ ડ્રાઈવ અંતર્ગત પોલીસે ગુનાહિત માનસ ધરાવતા તત્વો પર ધોંસ બોલાવીને અલગ અલગ વિસ્તારોમાંથી 70થી વધુ અસામાજિક તત્વો, રીડા ગુનેગારો અને લોકલ ગેંગના સાગરીતોને ઝડપી પાડ્યા છે. આ વિશેષ ઓપરેશન દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી 1 જુલાઈ 2026થી સઘન માહિતી એકત્રિત કરી હતી. પોલીસે વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ દરોડા પાડીને આરોપીઓ પાસેથી 100થી વધુ પ્રતિબંધિત ધારદાર હથિયારો જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા હથિયારોમાં સોશિયલ મીડિયા અને ફિલ્મોમાં પ્રચલિત એવા રેમ્બો લાઇફ, બટન નાઇફ, પોકેટ નાઇફ, ડ્રેગન નાઇફ અને ટેકનિકલ નાઇફ જેવા ઘાતક ચપ્પુઓનો સમાવેશ થાય છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ સામાજિક તત્વો આવા હથિયારો ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને સ્થાનિક રિટેલ શોપ મારફતે મંગાવતા હતા. પોલીસે આ સમગ્ર સપ્લાય ચેઇનને તોડી પાડવા તપાસ તેજ કરી છે.
જાહેર સ્થળો પર હથિયારો સાથે ભય ફેલાવતા તમામ આરોપીઓ સામે ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરાઈ છે. આગામી રથયાત્રા તહેવાર અન્વયે સુરત શહેરમાં સુલેહ શાંતિ જળવાઈ રહે અને ભૂતકાળમાં બનેલ ખૂન, મહાવ્યથા અને અલગ પ્રકારની જે શારીરિક સંબંધીના ગુના છે, આ ગુના પર અંકુશ આવે તે હેતુથી સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી એક ઓપરેશન રેમ્બો શરૂ કરવામાં આવેલ હતી. આ ઓપરેશન રેમ્બો અંતર્ગત સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિવિધ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં અસામાજિક તત્વો, રીઢા ગુનેગારો અને લોકલ ગેંગ બાબતે તારીખ 1/7/2026થી સઘન અને જીનબદ્ધ રીતે માહિતી એકત્રિત કરી અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારો પાસેથી રેમ્બો નાઇફ, બટન નાઇફ, પોકેટ નાઇફ, ડ્રેગન નાઇફ જેવા હથિયાર મળેલ અને અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ આ પ્રકારની જે તીક્ષ્ણ હથિયારના જે વિક્રેતા કરવામાં આવે છે, આ અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મમાંથી ઇન્ફોર્મેશન એકઠા કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે શંકાસ્પદ જગાઓ પર રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન ખૂબ જ સફળતાપૂર્વક 100 જેટલા અલગ અલગ સીઝ કરવામાં આવેલ છે અને 17 જેટલા અસામાજિક તત્વો અને પૂર્વ ઇતિહાસ ધરાવતા ગુનેગારોને પોલીસે આગળની જે કાયદેસર કાર્યવાહી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરવા માટે લાવેલા છે. હાલ પોલીસે દિશામાં સઘન પૂછપરછ કરી રહી છે કે આ જપ્ત કરાયેલા 100થી વધુ હથિયારોનો ઉપયોગ અગાઉ શહેરમાં બનેલી કોઈ ગુનાહિત ઘટનાઓ કે લૂંટ ચોરીમાં કરવામાં આવ્યો હતો કે કેમ. રથયાત્રા પહેલા પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાંથી એક અત્યંત શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. અહીં એક પાડોશમાં જ રહેતા 82 વર્ષના વૃદ્ધે તમામ હદો પાર કરીને એક 6 વર્ષની માસૂમ અને અબૂધ બાળકી સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે. માસૂમ બાળકી જ્યારે પોતાના ઘરની બહાર રમી રહી હતી ત્યારે વૃદ્ધે પોતાની હવસનો શિકાર બનાવી હતી. સલાબતપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. બનાવની વિગત એવી છે કે 6 વર્ષની બાળકી પોતાના ઘરની પાસે જ રમી રહી હતી અને ત્યાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન પાડોશમાં રહેતા 82 વર્ષીય મૂસા મોહમ્મદ મંસૂરીની દાનત બગડી હતી. તેણે બાળકીને કોઈ વસ્તુ આપવાની અથવા ખાવાની લાલચ આપીને ફોસલાવી હતી. માસૂમ બાળકી વૃદ્ધની આ ગંદી ચાલને સમજી શકી નહીં અને તેની પાછળ તેના ઘરમાં ગઈ હતી. આરોપી મૂસા મંસૂરીએ બાળકીને ઘરમાં લઈ જઈને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બાળકી 3 મિનિટ સુધી આરોપીના ઘરે હતી, જેમાં વૃદ્ધે બાળકીની માસૂમિયતને છિન્ન ભિન્ન કરી નાખી હતી. 3 મિનિટ બાદ બાળકી ગભરાયેલી હાલતમાં ત્યાંથી ભાગી છૂટી હતી. આરોપીના ચુંગાલમાંથી છૂટીને માસૂમ બાળકી તાત્કાલિક પોતાના ઘરે પહોંચી હતી. ઘરે આવીને તેણે પોતાની માતાને જણાવ્યું કે તેને ગુપ્ત ભાગેથી બ્લીડિંગ થઈ રહ્યું છે અને અસહ્ય દુખાવો થઈ રહ્યો છે. બાળકીની આ વાત સાંભળતા જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તે ચોંકી ઉઠી હતી. જ્યારે માતાએ બાળકીની તપાસ કરી ત્યારે તેના પ્રાઇવેટ પાર્ટ પર નખ લાગવાના ઊંડા નિશાન મળી આવ્યા હતા, જેના કારણે તેને સતત લોહી નીકળી રહ્યું હતું. બાળકીની ગંભીર સ્થિતિ જોઈને પરિવારજનો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા અને માસૂમ સાથે બનેલી આ ભયાનક આપવીતી સાંભળીને તેઓના હોશ ઉડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પીડિત બાળકીની માતા અને પરિવારના સભ્યો તાત્કાલિક સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા. માતાએ આરોપી મૂસા મોહમ્મદ મંસૂરી વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સલાબતપુરા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા અને એક વિશેષ ટીમની રચના કરી હતી.
પોલીસે ગુનો દાખલ થયાના ગણતરીના કલાકોમાં જ ઉમરવાડા વિસ્તારની બેઠી કોલોનીમાં દરોડો પાડીને 82 વર્ષના આરોપીએ મૂસા મંસૂરીને તેના ઘરેથી દબોચી લીધો હતો. પોલીસની આ ઝડપી કાર્યવાહીથી પીડિત પરિવારને ન્યાયની આશા બંધાઈ છે. સલાબતપુરા પોલીસે પીડિત બાળકીની માતાની ફરિયાદના આધારે આરોપી મૂસા મોહમ્મદ મંસૂરી સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ પોક્સો એક્ટ 2012ની કલમ 5M અને 6 મુજબ દુષ્કર્મનો ગુનો રજીસ્ટર કર્યો છે. આ કલમો હેઠળ ગુનો સાબિત થાય તો આરોપીને આજીવન કેદ અથવા કડક સજાની જોગવાઈ છે. પોલીસ ટીમે આરોપીની ધરપકડ કરીને તેની તબીબી તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના બેઠી કોલોની ઉમરવાડા વિસ્તાર ખાતે એક દુષ્કર્મનો બનાવ બનેલ, જેમાં આરોપી મુસાભાઈ મોહમ્મદભાઈ મંસૂરી, જેની ઉંમર 83 વર્ષ છે, તેમણે એક દીકરી કે જેની ઉંમર 5 વર્ષ અને 6 માસ છે, તેની સાથે પોતાના ઘરે દુષ્કર્મ આચરેલ હતું. જેના અન્વયે દીકરીની દાદી છે તેમણે સલાબતપુરા પોસ્ટે ખાતે ફરિયાદ આપેલી. ત્યારબાદ તપાસના અનુસંધાને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. ના, હજુ સુધી જણાયો નથી આરોપીનો ગુનાહિત ઇતિહાસ. અને જે FIR જે છે એ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 65(2) તથા પોક્સો એક્ટની કલમ 5M અને 6 મુજબ નોંધવામાં આવેલી છે. પકડાયેલા 82 વર્ષીય આરોપી મૂસા મોહમ્મદ મંસૂરી હાલ સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહે છે. તે મૂળ ભરૂચના સંખવાડ ગામનો વતની છે અને હાલ સુરતમાં નિવૃત્તિનું જીવન ગુજારી રહ્યો છે. તેને 2 પુત્રો છે, જેઓ પિતાની આવી કરતૂતોથી અજાણ હોય તેનાથી અલગ રહે છે. શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે, ત્યારે ડિંડોલી વિસ્તારમાં માત્ર 5000ની નજીવી રકમની લેતી દેતી બાબતે એક 20 વર્ષના આશાસ્પદ યુવકની નિર્મમ હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. 11 જુલાઈ 2026ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાજમહેલ મોલમાં 20 વર્ષીય રાજ અજય દુબે નામના યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક રાજ અને આરોપીઓ વચ્ચે 5000 રૂપિયાની લેતી દેતી મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો હતો અને આરોપીઓએ આવેશમાં આવીને લોહિયાળ ખેલ ખેલી નાખ્યો હતો. પૈસાની ઉઘરાણી બાબતે મામલો બિચકતા જ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ઓનલાઈન મંગાવેલા છરી અને ગુપ્તી જેવા અત્યંત તીક્ષ્ણ હથિયારો કાઢ્યા હતા. આરોપીઓએ નિર્દયતાપૂર્વક રાજ દુબે પર એક પછી એક ઘા ઝીંકી દીધા હતા. હુમલાને પગલે લોહીલુહાણ હાલતમાં રાજ મોલના પરિસરમાં જ ઢળી પડ્યો હતો. શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે હત્યાને અંજામ આપીને ત્રણેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સુરત શહેર ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર PI વાઘેલાના નેતૃત્વમાં તાત્કાલિક અલગ અલગ 3 ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ, CCTV અને મોબાઈલ લોકેશનના સચોટ સમન્વયથી ગણતરીના કલાકોમાં જ હત્યારાઓનું પગેરું મેળવી લીધું હતું. હત્યાનો ગુનો આચરીને ત્રણેય આરોપીઓ એક 2-વ્હીલર પર સવાર થઈને ડાંગ જિલ્લાના પ્રવાસન ધામ સાપુતારા તરફ ભાગી રહ્યા હતા. જોકે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને તેમને રસ્તામાં જ ઘેરી લીધા હતા અને આંતરીને ઝડપી પાડ્યા હતા. પોલીસના સકંજામાં આવેલા ત્રણેય નરાધમોની ઉંમર માંડ 19 થી 20 વર્ષની છે. પકડાયેલા આરોપીઓમાં જયેશ ઉર્ફે જૈમિન વૈષ્ણવ ઉંમર 20 વર્ષ, હિતેશ ઉર્ફે સોનુ કઢિયારે ઉંમર 19 વર્ષ, પ્રશાંત ઉર્ફે પવન સિંદે ઉંમર 19 વર્ષનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી પ્રશાંત ઉર્ફે પવન સિંદે અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. વર્ષ 2024માં તેની વિરુદ્ધ લીંબાદ પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી ગંભીર ગુનો નોંધાઈ ચૂક્યો છે. હાલ પોલીસે ગુનામાં વપરાયેલું 2-વ્હીલર કબજે કર્યું છે. આરોપીઓએ જે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આ ઘાતક હથિયારો મંગાવ્યા હતા તેને રિકવર કરવાની પ્રક્રિયા અને ત્રણેયની ઘનિષ્ઠ પૂછપરછ ચાલુ છે. તારીખ 11/7/2026ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાજમહલ મોલમાં એક રાજ અજય દુબે કરીને એક છોકરો હતો, ઉંમર વર્ષ એની 20 હતી. એના ખૂન બાબતે એક અનડિટેક ખૂનનો ગુનો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો હતો.
ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વાઘેલાના નેતૃત્વ હેઠળ 3 અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને એ ત્રણે અલગ અલગ ટીમોને કામની સોંપણી કરી અને ગુનો ડિટેક્ટ કરવા અને આમાં જે સંડોવાયેલા આરોપીઓની શોધી અને ધરપકડ કરીને આગળની કાયદેસર કાર્યવાહી કરવા માટે જરૂરી બ્રીફ કરવામાં આવેલા હતા. જે અનુસંધાને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આમાં જે સંડોવાયેલ 3 આરોપી હતા એની વિગત ડિંડોલી પોલીસને મળી. એ આધારે ડાંગ જિલ્લાના સાપુતારા તરફ જવાના રોડ ઉપર આ 3 આરોપીઓ એક 2 વ્હીલરમાં જતા હતા તો એમને ઇન્ટરસેપ્ટ કરી અને 3 આરોપીઓને ત્યાંથી લઈ અને ડિંડોલી પોલીસ સ્ટેશન લઈને આવેલા છે. એમની પ્રાથમિક પૂછપરછ અત્યારે હાલ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં એમને ગુનો કરેલાની કબૂલાત કરેલ છે. આ 3 આરોપી અને જે ભોગ બનનાર જે છે એ બધા મિત્રો હતા. આ જે 3 આરોપી પૈકી 2 આરોપી એટલે કે જયેશ વૈષ્ણવ અને હિતેશ કટિયારે એને અને વિક્ટિમ જે છે ભોગ બનનાર રાજ અજય દુબેને એને પૈસાની લેતી દેતીની મેટર હતી. આ વિક્ટિમને આ બંને આરોપીઓએ 5,000 રૂપિયા આપેલા હતા અને એ બાબતની આ 4 જણ ભેગા થઈ એટલે કે 3 આરોપી અને વિક્ટિમ આ 4 ભેગા થઈ અને વાતચીત કરતા હતા અને એમાં વાતચીતમાં ઉગ્ર સ્વરૂપ લીધું અને એ ઉગ્ર સ્વરૂપ અને વાતચીતના અંતે આજે જયેશ જેમિન ભરત વૈષ્ણવ અને હિતેશ ઉર્ફે સોનુ મનોજ કટિયારે એ બંને પાસે હથિયાર હતું. એટલે એકના પાસે છરી હતી અને બીજાના પાસે ગુપ્તી હતી. તો એની ઉપયોગ કરી અને આ વિક્ટિમને એ ગંભીર ઈજા કરવામાં આવેલી હતી જેના કારણે આ વિક્ટિમનું મોત થયેલું છે. જે મોલમાં આ હિચકારી ઘટના બની તે રાજમહેલ મોલ લાંબા સમયથી અવાવરું અને મોટે ભાગે બંધ હાલતમાં રહે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બંધ મોલનો લાભ લઈને અહીં અસામાજિક તત્વોનો જમાવડો થતો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને ડિંડોલી પોલીસે હવે મોલના માલિકોને પોલીસ સ્ટેશને તેડાવ્યા છે. મોલ પરિસરમાં અસામાજિક પ્રવૃત્તિઓ કાયમી ધોરણે અટકાવવા અને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે માલિકોને કડક સૂચનાઓ આપવામાં આવશે અને જો બેદરકારી જણાશે તો કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. સુરતની ઉત્તરાયણ પોલીસે સગીરાના અપહરણ અને પોક્સો કેસમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ઉત્તર પ્રદેશના વતની અને હાલ વડોદરા ખાતે રહેતા 21 વર્ષીય અનુજ કિરત યાદવને પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેની સામે પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાયણ પોલીસ મથક વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાતા જ સિનિયર પીઆઈ HR ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. હ્યુમન અને ટેકનિકલ સોર્સિસના આધારે પોલીસે આરોપી અનુજ કિરત યાદવને ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને હાલ વડોદરાના કરજણ ખાતે રહેતો હતો તેમજ ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો હતો. પોલીસ તપાસમાં આરોપી સગીરાને ભગાડી જવામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે તેની સામે BNSની કલમ 137(2), 64(2), 75(2) તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણો સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.